સોનાની થાળી મંગાવી રાજાએ ચારણને હાથમાં દીધી. આજ મને રૂડો કરી દેખાડ્યો ચારણ. તું મારું માથું હોડમાં હાર્યો ન હોત તો હું ગઢબારું ન નીકળત અને જગત મારું યુદ્ધ જોવા ન પામત. અને હવે? દુશ્મન રાજાના દસોંદી તરફ નજર કરી નાગાજણ બોલ્યો, હવે તે આ માથા વગરનું ધડ ઉલ્કાપાત માણશે ચારણ. આ માથું લઈ જઈને તારા રાજાને આપજે અને કહેજે કે નાગાજળના ધડ સામે મર્દ હોય તો જૂજજે અને તારી જોગમાયા રાણીમાને મારી બોનને કહેજે કે ભાઈનું યુદ્ધ જોવા બહાર નીકળે. એટલું બોલીને નાગાજણે તરવારનો ઘસરકો દીધો. માથું જઈ પડ્યું થાળીમાં લઈને દસોંદીએ દુશ્મનના ચારણને દીધું. ચારણે દોડ દીધી, દરવાજા બહાર નીકળી ગયો. અહીં નાગાજણનું કબંધ ધડ ઉડ્યું. 2 હાથમાં 2 શમશેરો લીધી અને મસ્તક વિના માર્ગે ચાલ્યું. ઉપર રગતની શેડીઓ ફૂટતી આવે છે. માથે જાણે રાતી કલગીયું રમે છે અને છાતીએ જાણે 2 આંખો ફૂટી છે. વીર ચાલ્યો, તરવારો વીંજી શાલિવાહનના સૈન્યમાં ત્રાટક્યો. ઘૂમવા લાગ્યો. શત્રુઓના માથા છેદાવા લાગ્યા. સૈન્ય ભાગ્યો, રાજા ભાગ્યો. પાછળ કબંધે દોડ દીધી. શાલિવાહનનો કાળ આવી પહોંચ્યો. ઉગાર ન હતો. એવી અણીને સમયે સોનરાણી નીકળી. રસ્તો રૂંધીને આડી ઊભી રહી. પાલો પાથર્યો. તરવાર વીંચતું કબંધ જાણે બહેનને દીઠી હોય તેમ થંભી ગયું. તરવાર ઢાળી દીધી અને હાથ જાણે કંઈ આપવા જતો હોય તેમ ઊંચો ગયો. જાણે કબંધ પૂછે છે કે બોન માગી લે. વીરા મારા, તે દી વેણ દીધું તું કે કાપડાની કોર આપીશ. આજ માગું છું કે મારા ચૂડાને કારણે તારા શુરાતન શમાવી લે ભાઈ. શબ્દ સાંભળીને ધડ ટાઢું પડ્યું. શમશેરો ભોંય પર મેલી ઢળી ગયું.